7/9 એ તો જવાબ છે, એ તો આપવો જ પડે. જવાબ હોય તો ઓપ્શનમાં આવે ને. ઘણી વાર એવું થઈ ન પણ આવે, એવું પણ બને, કારણ કે આપણે ન આવડતું હોય. ભાઈ ઓપ્શનમાં તો આ બાજુ છે બધું નીચે, અહીંયા છે ઉપર. આના સિવાય આ બેને પાછા અલગ નથી કરવા, નકર નહીં ભેગું થાય. જો છેદ ઉડે એમ હોય તો ઉડાડ નાખવાનું. આપણે પહેલેથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જવાનું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હા વયું જાય પછી મૂકી દેવાનું. તો આની અંદર હવે કાંઈ ઉડે એમ નથી. હવે કાંઈ ઉડાડો છે થોડું થઈ જાય, એટલે કે ઉડે એમ જ નથી. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે બીજો દાખલો. પહેલો દાખલો છે આપણે જોઈ ચૂક્યા છે. કઈ રીતના કરવાનું છે, સતત અપૂર્ણાંક છે, કઈ રીતના કરવાનું છે એ હવે આપણને ખબર છે. ઓકે, આનો આન્સર છે આપણે કોમેન્ટમાં આપવાનો હતો. હવે જોઈએ કેટલાકનો સાચો છે. ઓકે, તો દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં શું કરશું, અહીંયા 3/2 છે તેને પહેલાં આપણે અલગ લખી લેશું. ઓકે, લખ્યા. હવે શું કરશું, હવે જે આપણને અહીંયા લેયર દેખાય છે આ ત્રણેયને આપણે ઉપર સેટ કરશું. આ ગુણાકારમાં છે, આ ભાગાકારમાં. ગુણાકારમાં આવે બધું. અહીંયા જે આપણને દેખાય ને પૂર્ણાંક સંખ્યા એ તમામ ઉપર જશે. અહીંયા જે આપણને ટૂંકમાં અંશમાં દેખાય, છેદમાં દેખાય, અહીંયા અંશ છે, અહીંયા પણ અંશ કહી શકાય પણ અંશનો છેદ છે, એ બધું આવશે નીચે. આ બાજુ છે એ બધું નીચે, અહીંયા છે ઉપર. આના સિવાય આ બેને પાછા અલગ નથી કરવા, નકર નહીં ભેગું થાય. 3/2 લખ્યા. હવે શું કરવાનું, ઓકે, ઉપર છે લખી નાખવાનું. અહીંયા 2 કેવા આવશે તો કે માઇનસ, પછી 3, ઓકે, થોડાક નજીક લખશું. 3 કેવા પ્લસ, અને 1 કેવો આવશે માઇનસ. હવે શું વધ્યું, 2 અને 3. 2 અને 3 હંમેશા યાદ રાખજો લખવાનું છે ને. આ અહીંયા જે આપણે 3 અને 2 છે ને એવી રીતના લખવાનું છે, કારણ કે આપણે નીચેથી શરૂઆત કરીએ છીએ, એટલે નીચેથી ને લખવાનું શરૂ કરો. 2 અને 3 આવી રીતના લખવાના નથી. કઈ રીતના લખશું તો કે 3 અને 2 આવી રીતના લખશું. 2 અને 3 લખવાના નથી, બાકી આડાવડું થાય તો કોઈ દી જવાબ નહીં આવે. હવે શું કરશું, ગુણાકાર કરશું. કોનો ગુણાકાર તો અહીંયા 2 અને અહીંયા -2 નો ગુણાકાર કરશું. કઈ રીતે કરશું, 2 2 4 થાય, 2 2 4, પછી અહીંયા માઇનસ આગળનું પદ છે માઇનસ કરશું એટલે 3. 4 માંથી 3 જાય તો 1. અહીંયા લખ્યું 1/3. હવે આમાં કાંઈ છેદ ઉડે એમ છે તો કે નહીં, છેદ ક્યાં ઉડે એમ નથી. જો છેદ ઉડે એમ હોય તો ઉડાડ નાખવાનું. આપણે પહેલેથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જવાનું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હા વયું જાય પછી મૂકી દેવાનું. તો આની અંદર હવે કાંઈ ઉડે એમ નથી. હવે કાંઈ ઉડાડો છે થોડું થઈ જાય, એટલે કે ઉડે એમ જ નથી. ઓકે, એટલે ઉડાડવામાં ધ્યાન રાખવાનું છે. હવે 1/3 આવ્યું. હવે શું કરવાનું, આનો ગુણાકાર. આપણે આનો નાનો ગુણાકાર કર્યો તો હવે આનો અને આનો ગુણાકાર કરશું. 1/3 ગુણ્યા 3. જો લખીએ તો કંઈક આવું થાય, 1/3 ગુણ્યા 3. 3/3 કાંઈ નહીં હોય તો 1. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો જો ડાયરેક્ટ ઉડી જાય, 3 ગુણ્યા 3 છે, અહીંયા છેદ ડાયરેક્ટ ઉડી જાય છે, હરખે હરખું છે, પણ એવું નથી કરવું. જોઈએ 3 × 3, 3 × 3 શું થાય 1. તો હવે અહીંયા જવાબમાં શું મળે, સોરી હજી નહીં મળે. અહીંયા જવાબમાં શું મળ્યું આપણને, 1 મળ્યું. હવે ડાયરેક્ટ 1 લખી નાખશું નહીં, એની અંદર કંઈક કરશું. શું કરશું, પ્લસ કરશું. 1 પ્લસ શું કરશું, આ જે આપણે આનો નાનો ગુણાકાર કર્યો એને આગળનું પદ એટલે 2 છે આપણે અહીંયા ટૂંકમાં પ્લસ કરશું. હવે સમજે, જો અહીંયા આ બંનેનો ગુણાકાર કર્યો, આની આગળનું પદ એટલે અહીંયા 2 છે એની અંદર પ્લસ કરશું. તો 1 + 2 એટલે કેટલા થાય 3. તો હવે અહીંયા લખશું 3. હવે અહીંયા પણ કાંઈ ઉડે એમ નથી. ઉડાડશું તો થાય ને પ્રોબ્લેમેટિક, એટલે નથી ઉડાડવું. હવે શું કરવાનું, ઓકે, પાછો ગુણાકાર. 3/2 જો અહીંયા 3/2 ગુણ્યા કેટલા હશે 1. ઓકે, હવે આનો કંઈ ગુણાકાર કરવાનો હોય નહીં, આપણે ખબર પડે ને. 3 ગુણ્યા 2, સોરી 3/2 ગુણ્યા 1 એટલે એની સંખ્યા આવે. પણ હવે અહીંયા માઇનસ કરવાનું છે. શું માઇનસ કરવાનું તો કે આગળનું પદ. આને આગળનું પદ એટલે 1/3. 1/3. હવે જોઈએ આનો કરીએ આપણે બાદબાકી કરીએ. કઈ રીતના કરશું, જો ડાયરેક્ટ છેદ ઉડાડો હોય, સોરી છેદ સરખા કરીને તમે કરી શકો. હવે અહીંયા આપણે છેદ સરખા કરીને પણ ઉડાડી શકીએ, ઓમ પણ ઉડાડી શકીએ. અહીંયા પતંગિયો ગુણાકાર કરી એવું કંઈ નથી કરવું. ડાયરેક્ટ છેદ સરખા કરીએ તો અહીંયા 3 વડે ગુણવાનું છે ને અહીંયા 2 વડે. ઉપર દુઃખ લાગવું જોઈએ નહીં. 3 3 9 -1 2 2 અને 2 3 6. 9 માંથી 2 જાય તો 7. 7/6. ઓકે, હવે આની અંદરથી માઇનસ ને એવું આપણે થઈ ગયું ને બધું. અહીંયા એ જ કર્યું હતું 7/6. ઓકે, અહીંયા કાંઈ છે નહીં એટલે ડાયરેક્ટ લખી નાખશું 7/6. કેટલો જવાબ આવ્યો 7/6. 90% દાખલો છે આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. 10% બાકી છે. 10% એ પણ કેવો તો કે ખાલી છે, છેદમાં અંશમાં મૂકવાનું છે. કઈ રીતના મૂકશું, ઓકે, આગલા જે આપણે વિડીયો છે એની અંદર વાત કરી હતી. અહીંયા કાંઈ પદ હોય તો આવી રીતના કરવાનું, બાકી નકર આવું થાય. આવું એટલે આવું. ઓકે, એટલે એવું નથી કરવાનું. આની અંદર શું કરવાનું છે તો કે આમ જ કરવાનું છે. ઓકે,
એટલે હવે 7/6 ના છેદમાં ઓકે 3/2 આગળનું પદ. ઓકે હજી એકવાર જો અહીંયા 7/6 છેલ્લું પદ અને એના આગળનું પદ એ આપણે PYQ સ્વરૂપમાં આવે. જો અહીંયા કોઈ પણ સંખ્યા હોય તો, જો અહીંયા કોઈ સંખ્યા નથી તો ડાયરેક્ટ કઈ રીતના આવે 3/2 ના છેદમાં 7/6 એટલે આવી રીતના સીધું હાલે. પણ અહીંયા સંખ્યા હોય તો અહીંયા થોડું ઊંધું હાલશે. ઓકે હવે જોઈએ શું કરવાનું. ઓકે આવું કંઈક કરવાનું છે એટલે આપણને ખબર છે. ડાયરેક્ટ જોઈએ 7 2 ઓકે 14 6 3 18 ઓકે 14 ને 18 છેદ કંઈ ઉડે એવું ખરું. ઓકે બે અહીંયા કોમન નીકળે છે 7 2 14 9 2 18 7/9 કંઈ સામાન્ય નીકળે તો કે નહીં, કારણ કે 7 છે અવિભાજ્ય સંખ્યા, એના અંદર 1 અને 7 અહીંયા 1 3 અને 9 છે પણ આપણે કંઈ હાલે એમ નથી. ઓકે 7/9. ઓકે હવે જો તમને ઘણીવાર આવી રીતના ક્યાંય આપેલ તો આવી રીતના ક્યાંય ઓપ્શનમાં આવે નહીં, એટલે આવી રીતનાનું સાદુરૂપ આપી દેવું. જો સાદુરૂપ નહીં આપો તો આપણો જવાબ છે એ આવે ને. આની અંદર 7/9 એટલે આ કયો અપૂર્ણાંક છે, અંશ મોટો નથી. કોણ મોટું છે? ટૂંકમાં છેદ મોટો છે. છેદ મોટો હોય તો કયો અપૂર્ણાંક થાય? શુદ્ધ અપૂર્ણાંક. ઓકે એ પણ ખબર હોવી જોઈએ. અને આપણે એવું બને કે દશાંશની અંદર કેવી રીતના આપેલું હોય તો એવો પણ ઓપ્શન હોઈ શકે. જરૂરી નથી કે તમને ડાયરેક્ટ 7/9 આપી દે. તમને 9/7 તો આપી જ શકે. 7/9 એ તો જવાબ છે, એ તો આપવો જ પડે. જવાબ હોય તો ઓપ્શનમાં આવે ને. ઘણીવાર એવું થઈ ન પણ આવે, એવું પણ બને, કારણ કે આપણે ન આવડતું હોય ભાઈ ઓપ્શનમાં તો. ઓકે એટલે આવી રીતના આપેલું હોય, આવી રીતના આપેલું હોય. ઘણીવાર દશાંશમાં આપેલું હોય, પછી અશુદ્ધ હોય તો મિશ્રમાં આપેલું હોય, એટલે આવું બની શકે. જવાબમાં આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે તમને આ દાખલાની અંદર કોઈ પણ પ્રકારની નાની એવી ક્વેરી હોય તો કોમેન્ટ કરજો. વિડીયો એવું લાગશે તો આપણે સ્પેશિયલ આના માટે હજી એક બનાવશું, કોઈ ક્વેરી હશે તો એના માટે. અને બાકી આ દાખલા છે એ બહુ ઇઝી છે. હજી આપણે દાખલા ઘણા જોવાના છે. ઓકે જો આવો દાખલો છે એ પણ આપણે જોવાનો છે. ઇઝી છે, બહુ ઇઝી. જો અહીંયા આપણે એકડા દેખાય એટલે આ દાખલો કરવો પણ ઇઝી છે એવું લાગે. આ દાખલો એટલે બધા એવું તમને આવડતો હોય તો કોમેન્ટ કરી દેવાનો છે. બાકી આ દાખલાનો જવાબનો હવે આપણે જોવાના છે. બાકી આ દાખલો હતો એ આપણો આગળના વિડીયોની અંદર જોયો હતો. અને અત્યારે અહીંયા આન્સર અહીંયા 7/9. આ દાખલાનો જવાબ છે 7/9. કોઈએ ગણ્યો હોય અને જવાબ આવી ગયો હોય તો પણ કોમેન્ટ કરજો. ઓકે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવો વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.